હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો આજે છે જીકેનો ક્વેશ્ચન. કેમ કે થોડાક કોમેન્ટ આવી હતી બધાની કે જીકેનું લાવો, જીકેનું લાવો. તો જીકેની જે આઈએમપી છે, અગાઉ પૂછાયેલા કોન્સ્ટેબલ તલાટી જુનિયર ક્લાર્ક જે હસમુખ સાહેબે લીધેલા છે પેપર, એના આધારે મેં થોડી આઈએમપી કાઢી છે અને થોડીક મેં મારી રીતે કરી છે. જે જીપીએસસીના પેપરો આવે છે વિધાનવાળા, એ પ્રશ્નોના આધારે મેં થોડુંક જીકેનું આઈએમપી બનાવી છે. તો આ 3 પેપર અને થોડુંક જીપીએસસીના આધારે આ મિક્સ કરીને જીકેની આઈએમપી છે. તો તમે ધ્યાનથી જોજો અને તમારે ઉપયોગી લાગી છે. એટલે મેં આમાં થોડું એનાલિસિસ કરીને 3નું લખ્યું છે અને સારાક્ષરે આમાં બીજા પેજમાં લખ્યું છે. તો તમે ધ્યાનથી જોજો એટલે તમને અનુકૂળ આવશે. અને ટેલિગ્રામ ચેનલ તમે જોઈન ના કરી તો જોઈન કરી લેજો. કરંટ ડેલી અપડેટ્સ કરીને મારી ટેલિગ્રામ ચેનલ છે, એમાં મેં આ 3 પેપર પણ મૂકી દીધા છે. અને જે આઈએમપી છે, ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર, બંધારણ, મેથ્સ, રિઝનિંગ અને જીકે, આ સબ્જેક્ટ છે જેટલા, એ બધાની મેં આઈએમપી પીડીએફ મૂકી દીધી છે અને 3 પેપરની પીડીએફ મૂકી છે. તો જોઈ લેવું અને કોઈ બી અપડેટ આવતી રહે તો હું એમાં નાખતો રહું છું, તો જોઈન કરી લેવી. અને બીજું કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો. મારી જે લિંક છે બંનેની એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઉં છું. અને ના ખબર પડે તો મેસેજ કરી દેજો મને ઇન્સ્ટાગ્રામ પર, તો હું એમાં રિપ્લાય આપી દઈશ. બાકી બીજું કંઈ બી પ્રોબ્લેમ હોય તો બી મને જણાવી શકો છો. તો ચલો ચાલુ કરીએ આપણે જીકેનું આઈએમપી. તો દોસ્તો, આ છે જીકે માટેનું મેં બનાવ્યું છે. ખરાબ અક્ષરે આમાં લખ્યું છે એ વાંધો નહીં, તમને એમાં કંઈ જરૂર નથી, પણ મેં સારા અક્ષરે આમાં લખેલું છે એટલે બતાવી દઉં. આ જે જીકેનો ક્વેશ્ચન પીએસઆઈ કોન્સ્ટેબલ માટે છે અને આઈએમપી છે તલાટી જુનિયર ક્લાર્ક અને કોન્સ્ટેબલ. અગાઉ જે હસમુખભાઈ સાહેબે લીધી હતી એના ઉપરથી આ કાઢ્યું છે. તો ધ્યાનથી જુઓ. કોન્સ્ટેબલ માટે આટલું કાઢ્યું છે, આટલા જીકેના ક્વેશ્ચનો પૂછાયા હતા. પછી તલાટીના આમાં પૂછાયેલા છે અને આમાં જુનિયર ક્લાર્કના છે. આ ત્રણેયના મેં કાઢ્યા છે અને જીપીએસસીના હતા એટલે એના આધારે મેં આ આઈએમપી નીકાળ્યું છે. તો તમે જોઈ શકો છો કે કેવી રીતનું છે. તો પીએસઆઈ કોન્સ્ટેબલ, જીકે આઈએમપી, તલાટી જુનિયર ક્લાર્ક કોન્સ્ટેબલ, બરાબર. તો પહેલું છે પ્રાચીન જેટલા નામો છે ગુજરાતના સંદર્ભે જેટલા પ્રાચીન નામો હોય એ કરી લેવા. એ તો કોઈ બી જીકેની બુક હશે તમારી જોડે, જેમ કે મારી જોડે છે, અહીંયા બતાવી દઉં હું તમને. આ જીકેની બુક છે, જનરલ નોલેજ વર્લ્ડ ઇન બોક્સની. તો આમાં હું તમને બતાવી દઉં. 11મા નંબરે પેજ નંબર છે 11. એમાં આવી રીતે પ્રાચીન નામો હોય, જેમ કે ભાવનગરનું શું નામ હતું? ગોહિલવાડ. પછી વડોદરાનું આ હતું સુરતનું સૂર્યપુર. એવી રીતે ચાંપાનેર કોનું હતું? એવી રીતે અમદાવાદનું કર્ણાવતી હતું. એવી રીતે પછી સાબરમતીનું આ હતું ધોળકાનું દલ. આ રીતે જે પ્રાચીનનું નામ હોય એ બધા ખાસ કરી લેવાય, કેમ કે એ પૂછાતા હોય છે એટલે. અને પછી ગુજરાતના સરોવર, તળાવ ખાસ કરી લેવા. પછી ગુજરાતના ગ્રંથાલય, આ કોન્સ્ટેબલમાં પૂછાયો હતો, જેમ કે લેંગ લાઇબ્રેરી ક્યાં આવેલી, માજે પુસ્તકાલય ક્યાં આવેલી, નર્મદા લાઇબ્રેરી ક્યાં આવેલી, સયાજી વૈભવ પુસ્તકાલય ક્યાં આવેલું. તો આ જુઓ મેં લખ્યું છે. સોરી, કોન્સ્ટેબલમાં નહીં પણ જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું છે એટલે મેં આઈએમપી લખ્યું છે. તો ખાસ કરીને ગ્રંથાલયો જેટલી જગ્યાએ આવેલા હોય ગુજરાતના સંદર્ભે એ કરી લેવા ખાસ, એટલે એમાંથી પૂછાતા હોય છે કે ક્વેશ્ચન, એટલે કરી લેવું. પછી છે ગુજરાતમાં આવેલી વિદ્યાપીઠો, જેટલી વિદ્યાપીઠો આવેલી હોય જૂની એ બધી કરી લેવી. ગુજરાતના પુરસ્કારો, ગુજરાતના પુરસ્કારો, જે પુરસ્કારો જેટલા મળ્યા હોય ગુજરાતના સંદર્ભે એટલા કરી લેવા. એ પૂછાય છે એટલે આઈએમપી લખ્યું છે. ગઈ કોન્સ્ટેબલમાં પુરસ્કાર પૂછાયો તો એક, એટલે મેં લખ્યું છે આઈએમપી. ગુજરાતના સંદર્ભે એટલું છે. હવે ભારતના સંદર્ભે જોઈએ. ભારતના મુખ્ય સાંસ્કૃતિક સંસ્થાઓ જેટલી બી હોય એટલી કરી લેવી. ગુજરાતના પ્રથમ અને છેલ્લા મંત્રીઓ, ગુજરાતના જેટલા હાલ અત્યારે જેમ કે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, પ્રથમ કોણ હતા, પછી કોના સામે શું થયું, એ રિલેટેડ જેટલા મુખ્યમંત્રીના ક્વેશ્ચનો થતા હોય એ કરી લેવા. પછી રાજ્યપાલ હાલ જે છે એ અને પ્રથમ કોણ હતા એ તૈયાર કરી લેવા. પછી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અત્યારે કોણ છે એ કરી લેવા. જેટલા બી અત્યારે નવા જેટલા બી થયા હોય એ કરી લેવાના. ખાસ કરીને રાજ્યપાલ, પછી મુખ્ય ન્યાયાધીશ, મુખ્યમંત્રી, એ બધા નવા બન્યા હોય એ કરી લેવા. એ ખાસ આઈએમપી છે. કોન્સ્ટેબલમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પૂછાયા હતા એટલે આ વખતે ખાસ કરીને બધા જેટલા બી આવતા હોય એ કરી લેવા.
પછી છે વિધાનસભાની ચૂંટણી યોજાયેલી હતી તો રાજ્યો યાદ કરવાના. હાલ વિધાનસભાની કઈ કઈ જગ્યાએ વિધાનસભાની ચૂંટણી થઈ હતી તો એ લાઇનસર રાજ્યો આપેલા હોય છે. પછી એમાં લખેલું હોય છે કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એવી રીતે લાઇનમાં પૂછેલા હોય છે વિધાનમાં. એટલે વિધાનસભામાં જેટલી ચૂંટણી જે રાજ્યોમાં થઈ હોય એ યાદ રાખી લેવાની એમ. એટલે તમને એમ થતું હશે કે આ તો કરંટ બેઝ છે, પણ આ જીકેના જ ક્વેશ્ચન એવી રીતના આવે છે. કરંટ બેઝ થોડું તો હોય જ છે અને જીકે બી ગણાય, એટલે આ જીકેના જ ક્વેશ્ચનો કહેવાય એક જાતના, એટલે કરી લેવાના. પછી મંત્રી હાલના ભારતના અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, એટલે હાલ જે ભારતના વડાપ્રધાન, નાયબ વડાપ્રધાન, પછી કોઈ બી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, એ બધું ખાસ કરી લેવું. એટલે મેં અહીંયા લખ્યું છે ન્યાયાધીશ કરી દેવા. આરબીઆઈના ગવર્નર પૂછાયું હતું એટલે આઈએમપી છે. એટલે હાલ જે બી મંત્રી પરિષદ આખું કરી લેવાનું, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, એટર્ની જનરલ, સીએજી, પછી ન્યાયાધીશ, આ બધું જ એ ખાસ આઈએમપી છે. એટલે એ કરી જ લેજો, નહીં તો એમાંથી એક ક્વેશ્ચન તો આવશે જ. તલાટી, કોન્સ્ટેબલ, પીએસઆઈ બંનેમાં એક ક્વેશ્ચન તો હશે જ. હાલ કોણ છે અત્યારે એ તો પૂછાશે, એટલે કરી લેવું. બધા ખાસ દિવસો કરી લેવા, જેમ કે મહિલા દિવસ, યોગ દિવસ, પર્યાવરણ દિવસ, માતૃભાષા દિવસ, જેટલા બી દિવસો આવતા એ ખાસ કરી લેવા. દિવસો પૂછાય છે ખાસ, ત્રણ એક્ઝામમાં દિવસો પૂછાયેલા છે એટલે ખાસ કરી લેવા. દેશના ભાગે જે ભારત જોડેલું હોય લગતા પોઈન્ટ કરી લેવા. દેશના જે ભાગ ભારતને જોડતો હોય, જેમ કે પાકિસ્તાનમાં જોડાયેલું છે, નેપાળ, ભૂટાન, પછી મ્યાનમાર, ચીન, પછી શ્રીલંકા છે, નીચે પાણી જોડે છે એટલે, પછી ઇન્ડોનેશિયા દરિયો અડે છે એટલે જે રિલેટેડ દેશમાં કંઈ નવું ચાલતું હોય એ રિલેટેડ કંઈ બી કરી લેવાનું. પછી અત્યારે જે તાજેતરમાં જે દેશમાં કંઈ બી ચાલતું થાય, જેમ કે યુક્રેનમાં અત્યારે યુક્રેન અને રશિયાની વચ્ચે થયેલું છે અત્યારે ઝઘડા, તો એ કરી લેવાના. એવી રીતે ખાસ કરંટ બેઝ ઉપર ક્વેશ્ચનો આવતા એ જીકેમાં જ ગણાય, એટલે એ ખાસ કરી લેવાના. હાલ કયા નંબરની ચૂંટણી ચાલે છે? હાલમાં જો જેમ કે વિધાનસભાની હાલમાં કઈ ચૂંટણી ગઈ એવી રીતના પ્રશ્નો પૂછાય છે, અને લોકસભાની હાલમાં કઈ ચૂંટણી ગઈ. પછી નેક્સ્ટ હવે કઈ નંબરની ચૂંટણી આવશે, જેમ કે અત્યારે 15મી થઈ લોકસભાની, તો હવે એમ પૂછાય કે હવે જે આવશે 2000 અત્યારે ગઈ 2024માં, તો 25, 26, 27, 28, 29માં આવશે. તો હવે ક્યારે આવશે એવી રીતને પૂછાય એમ. એવી રીતે વિધાનસભાની પણ પૂછાય, એટલે ખાસ કરી લેવાની એવી રીતે. પછી 2024માં ગુજરાતના રમોત્સવના શહેરો. 2024માં રમતોત્સવ ક્યાં રમાયો હતો ગુજરાતમાં, એ રિલેટેડ ક્વેશ્ચનો આવતા હોય છે. પહેલી વખતે 2022માં કોન્સ્ટેબલની એક્ઝામ હતી, તો 2022માં ગુજરાતના રમોત્સવ ક્યાં ક્યાં ઉજવાયા હતા. એમાં ઓપ્શનમાં હતા કે ભાવનગર, ગાંધીનગર, જુનાગઢ કે જામનગર. પછી નીચે હતું કે પહેલું, બીજું, ત્રીજું, પહેલું, ત્રીજું, ચોથું, કે આમાંથી એક પણ. એવી રીતના ક્વેશ્ચનો પૂછાયા હતા. તો આ રમતોત્સવ કરી લેવા. પછી ઉજવણી, જ્યાં કોઈ બી ઉજવણી થઈ હોય તો એ કરી લેવી. પછી 15મી ઓગસ્ટ ઉજવણી ક્યાં કરી ગુજરાતના મુખ્યમંત્રી, એ હમણાં 2024માં ક્યાં કરી, તો એ ખાસ કરી લેવું. એવી રીતના ક્વેશ્ચનો પૂછાય છે. એટલે જીકેમાં આવી રીતના બધા ક્વેશ્ચનો પૂછાય છે. એમાંથી હું તો કહીશ કે મોસ્ટ ઓફલી તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે અત્યારે હાલના જેટલા બી નવા મંત્રી પરિષદો આવ્યા હોય એમના નામ, પછી પ્રથમ કોણ હતા એ કરી લેવા, ન્યાયમૂર્તિ અત્યારે કોણ છે એ કરી લેવા, અને ભારતના ન્યાયાધીશ કોણ છે અત્યારે મુખ્ય ન્યાયાધીશ એ કરી લેવા. બસ આવી રીતે ક્વેશ્ચનો જીકેના આવતા હોય છે. અને જીકે અને કરંટ બંને સેમ જ છે, એટલે બધા ટોપિક કરવાના હોય જ છે. જેમ કે આ જર્નલ બુકની મારી જોડે બુક છે, તો આમાં જીકેના ક્વેશ્ચનો છે, જેમ કે ગુજરાતના તથ્યો, બરાબર. પછી એ તથ્યો ખાસ ધીરે ધીરે જે તમને ટોપિક લાગે મેં ટીક કરી દીધા છે, એટલે મને યોગ્ય લાગે એટલે એ રીતના એટલા કરી દેવા. પછી ગુજરાતનો ઇતિહાસ તો આપણે કરીએ જ છીએ, પછી ગુજરાતની ભૂગોળ પણ કરીએ છીએ, ગુજરાતનું અર્થતંત્ર કરીએ છીએ, ગુજરાતનું વિવિધમાં બધું અલગ અલગ આવે, લોકમેળાઓ, લોકનૃત્ય, પુરસ્કારો, જેટલા બી પુરસ્કારો મળ્યા હોય ખાસ કરી લેવાના. પછી ગુજરાતના મહાનુભાવો કરી લેવાના, જેમ કે સાહિત્યકારો જે હોય નવા એ કરી લેવાના, એટલે એ પૂછાય છે એ ખાસ કરીને. એટલે પછી વિશ્વના તથ્યો, આ બધા તથ્યો જે હોય નાનું મોટું, સૌથી મોટું સરોવર કયું, સૌથી નાનું સરોવર કયું, ગુજરાતના સંદર્ભમાં સૌથી મોટું તળાવ કયું, સૌથી મોટું સંગ્રહાલય કયું, એવી રીતના ક્વેશ્ચનો પૂછાતા હોય છે. તો એવી રીતે કરી લેવું. બસ આવી રીતનું છે જીકેનું. તો જીકેમાં તો બને ત્યાં સુધી કરંટ અફેર જ આપતું હોય છે, એટલે એવી રીતના કરી લેવું.
તો આઈ હોપ સો તમને બધાને ખબર પડી ગઈ હશે જીકેના ક્વેશ્ચનમાં કેવી રીતના ક્વેશ્ચનો પૂછાય છે. એ રીતે તમે બને ત્યાં સુધી કરંટ અફેર ઉપર વધારે ધ્યાન આપજો. અને જો તમને કરંટ અફેર કેવી રીતે કરવું એના ઉપર વિડીયો જોઈતો હોય તો કોમેન્ટ કરજો, એટલે હું કરંટ અફેર કેવા રિલેટેડ ક્વેશ્ચનો આવે છે તો એનું પણ હું બનાવી દઈશ. બાકી તો બીજા કોઈ સબ્જેક્ટ બાકી રહેતા નથી, બધા સબ્જેક્ટ કવર થઈ ગયા છે. પીએસઆઈ માટે બાકી છે અર્થતંત્ર ને એ બધું પણ, કેમ કે અર્થતંત્ર માટે મારે પછી જીપીએસસીના લેવલનું જે ક્વેશ્ચનો આવે છે એ કરવા પડશે, પછી મૂકવું પડશે. બાકી તો બીજા કોઈ સબ્જેક્ટ રહેતા નથી. વિજ્ઞાન અને ટેકનોલોજી જે પીએસઆઈનું અલગ છે અને કોન્સ્ટેબલનું અલગ છે, એટલે એનું બનાવવાનું રહેશે તો બનાવી દઈશ ક્યારેક. હમણાં તો જે કોમન સબ્જેક્ટ હતા પીએસઆઈ અને કોન્સ્ટેબલના એનું બનાવી દીધું છે, એટલે તમે ખાસ જોઈ લેજો. જે નવા વિદ્યાર્થીઓ હોય એ લોકો પાછળના જે વિડીયો બનાવ્યા છે મેં ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર, બંધારણ, મેસેજની એના વિડીયો જોઈ લેજો, એટલે તમને ખબર પડી જશે કે આઈએમપી કયા ગયા છે. અને હવે પછી મારા બ્લોગ જ આવશે, જે ડેલી રૂટીન છે મારું એવી રીતના, કેમ કે હવે ટાઈમ પૂરો થઈ ગયો છે. બધી આઈએમપી બનાવી દીધી છે એટલે વાંધો નહીં આવે હવે. અને બીજું કોઈ બી ક્વેશ્ચન હોય તો મને મેસેજ કરી દેજો તો હું કરી દઈશ તમારું પ્રોબ્લેમ સોલ્વ. બીજું તો કંઈ છે નહીં. અને ટેલિગ્રામ ચેનલ જે આપણી છે એ ચેનલને જોઈન કરી લેજો, એટલે બધી અપડેટ મળી રહે. અને જીકેનો કોઈ બી ટોપિક ખબર ના પડી હોય તો મને મેસેજ કરી દેજો, હું એને રિપ્લાય આપી દઈશ. બીજું કંઈ ખાસ કરવાનું નથી. આ તમારે કોઈ એક જીકેની બુક પકડી લેવાની છે, જેમ કે વર્લ્ડ ઇન બોક્સની છે, વર્લ્ડ ઇન બોક્સની છે, લિબર્ટીની છે અને કિસ્વાની છે. તો આ ત્રણમાંથી કોઈ બી એક વસાવી શકો છો. યુવાની બી છે, તો આ ચારમાંથી કોઈ બી એક વસાવી લો અને એ વાંચ્યા કરો, એમાંથી ખાસ આવશે. અને બને ત્યાં સુધી હાલ જે લેટેસ્ટ 2024ની આવી છે એ જ કરો. એમાંથી હાલ મુખ્યમંત્રી કોણ છે, વડાપ્રધાન કોણ છે, બધા જેટલા બી પદો હશે એનું આવી જશે. આરબીઆઈના ગવર્નર કોણ છે એ બધું આવી જશે, એટલે વાંધો ના આવે. અને બીજું તો કંઈ છે નહીં જીકેમાં. તો આવી રીતના ક્વેશ્ચનો કરતા રહો અને આવી રીતે સપોર્ટ કરતા રહો મને. અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરો વિડીયો બધાને, તો જેને ઉપયોગી થાય એને. બીજું કંઈ છે નહીં. તો બસ આજ માટે આટલું જ હતું. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો. બાય બાય, ટેક કેર.